હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં તમને ખબર જ છે કે આપણે ધોરણ 9 વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન વાર્ષિક પરીક્ષાના વિભાગ બી જે છે એના સંપૂર્ણ વિડીયો મારી ચેનલ પર મુકાઈ ગયેલા છે. જેથી જો તમે ન જોયો હોય તો પહેલાં એ વિડીયો જોઈ લો. ઓકે, આજે આપણે વિભાગ સી પ્રકરણ 1નું સોલ્યુશન કરવાના છીએ. તો એમાં સૌથી પહેલો પ્રશ્ન છે, દ્રવ્યની અવસ્થાઓ શા માટે ઉદ્ભવે છે? તો સૌથી પહેલા આપણે એનો પ્રશ્ન જવાબ લખીએ કે દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ અને આંતરઆણવીય આકર્ષણ બળની પ્રબળતા જુદી જુદી હોવાના કારણે દ્રવ્યની અવસ્થાઓ ઉદ્ભવે છે. બરાબર. હાલો, એની પછીનો પ્રશ્ન આપણને શું કીધો છે કે દ્રવ્ય અવસ્થાના પ્રકાર જણાવો. તો લખીએ કે દ્રવ્ય અવસ્થાના 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. કયા કયા છે? પેલું ઘન, બીજું પ્રવાહી અને ત્રીજું વાયુ. બરાબર. ઓકે, હાલો, હવે આપણે લખીએ પહેલા ઘન વિશે. ઘન અવસ્થા, પછી અહીંયા લખીએ પ્રવાહી અવસ્થા. એના એક્ઝામ્પલ લખી દઈએ આપણે. બરાબર, અહીંયા આપણને કીધું છે ને દરેક અવસ્થાના 3 ઉદાહરણ. પછી લખીએ વાયુ અવસ્થા. તો પેલું ઉદાહરણ આનું લખીએ લાકડું, પછી લખીએ લોખંડ, પછી લખીએ તાંબુ. કોઈ પણ તમે લખી શકો છો. આમાં લખીએ પેલું કેરોસીન, પછી સૌનું જાણીતું પાણી, અને પછી બીજું ઉદાહરણ લખાવો. ચાલો, કયું લખશો હવે? પેટ્રોલ. પછી આમાં લખીએ પેલું હાઇડ્રોજન, પછી સૌનો પ્રાણવાયુ ઓક્સિજન, અને હજી એક વાયુ લખી દઈએ નાઇટ્રોજન. ઘણા બધા ઉદાહરણો તમે લખી શકો છો. બરાબર, તમને જે યોગ્ય લાગે તે. બરાબર. ઓકે, હાલો, એની પછીનો પ્રશ્ન નંબર 2. આકૃતિ પરથી પ્રશ્નના જવાબ આપો. તો ચલો પહેલા આકૃતિ જોઈ લઈએ. આપણને એમાં જો કંઈક આવી આકૃતિ આપી છે. હું તમને આ રીતે બતાવું દઉં કે આકૃતિ આપેલી છે આ રીતે. બાષ્પ, શાહી, વોચ ગ્લાસ, બીકર અને પાણી. આ રીતે પાણી નાખેલું છે. ગરમ થાય છે એટલા માટે એમાંથી વરાળ ઉત્પન્ન થાય છે. શાહી મિક્સ કરેલું પાણી છે બીકર. આ વોચ ગ્લાસ ઉપર છે. બર્નર જે છે એ ઓન છે. આવી આકૃતિ આપી છે. એમાંથી આપણને 3 અહીંયા પ્રશ્ન પૂછેલા છે. તો આપણે જોઈએ. ચલો, કયા કયા 3 પ્રશ્ન છે? ઓકે, ચલો, પહેલો પ્રશ્ન છે, આકૃતિ કઈ પ્રક્રિયા સૂચવે છે? તો લખો પહેલા કે આકૃતિ બાષ્પીભવનની પ્રક્રિયા સૂચવે છે. તમે એમાં જોયું ને આકૃતિમાં? આકૃતિ બાષ્પીભવનની પ્રક્રિયા સૂચવે છે. ચલો, પછી આ પ્રક્રિયા દ્વારા કયા પદાર્થનું અલગીકરણ કરી શકાય? બરાબર. તો જો એ જે શાહી છે અને બીજું હતું પાણી, તો કેવા પદાર્થોનું કઈ રીતે તમે અલગીકરણ કરી શકો? અબાષ્પશીલ પદાર્થોનું એ રીતથી અલગીકરણ કરી શકાય. આ પ્રક્રિયા દ્વારા અબાષ્પશીલ પદાર્થોનું અલગીકરણ કરી શકાય.
ઓકે હાલો, એની પછી કયો પ્રશ્ન? ત્રીજો પ્રશ્ન છે, આકૃતિમાં થતી પ્રક્રિયાના આધારે શાહીનો કયો ગુણધર્મ સમજી શકાય છે? તો લખીએ કે આકૃતિમાં થતી પ્રક્રિયાના આધારે શાહીનો અબાષ્પશીલ નો ગુણધર્મ સમજી શકાય છે. અબાષ્પશીલતાનો ગુણધર્મ સમજી શકાય. ઘન અવસ્થા, તો કે આ તમને બધાને ખબર જ હશે કે ઘન અવસ્થા તો કે એના ગુણધર્મો લખવાના છે. બરાબર, લખીએ ચાલો. ઘન અવસ્થા છે તેના ગુણધર્મો. પહેલા તો લખીએ કે ઘન જે છે બરાબર એ છે કેવું, તો કે સખત છે. કેવું છે? સખત છે. બરાબર, લખીએ ચાલો. કે અને બીજું વસ્તુ એમ છે કે ઘન અવસ્થા છે શું છે? ચોક્કસ આકાર છે. તો એવું બધું લખી નાખીએ ચલો. કે ઘન પદાર્થ સખત હોય છે, તે ચોક્કસ આકાર ધરાવે છે. બીજું, ઘન પદાર્થ કદ અને સીમા ધરાવે છે. ઘન પદાર્થ તરલ હોતા નથી. તરલ ન હોય તો તે વહી શકે નહીં. તેથી તે વહી શકતા નથી. ચલો એની પછીનું લખીએ આપણે. તેથી તે વહી શકતા નથી. ચલો બીજો કયો ગુણધર્મ લખીશું આપણે? પછી તેમાં ઘન પદાર્થના ઘટક કણો જે હોય, બરાબર, ઘટક કણો ખૂબ જ નજીક જકડાઈને રહેલા હોય છે. પછી લખીએ, હજી એક લખી નાખીએ કે ઘન પદાર્થ પર બાહ્ય દબાણની ખાસ અસર થતી નથી. એની જે છે ઘન પદાર્થ હોય બરાબર, એની ઉપર બાહ્ય દબાણની કઈ અસર થાય નહીં. પછી બાહ્ય દબાણની અસર ન થાય એટલે એ પદાર્થો કેવા કહેવાય? અદબનીય કહેવાય છે. પછી એનો પ્રસરણ દર કેવો હોય? પ્રસરણ દર અતિશય ઓછો હોય. કેવો હોય? અતિશય ઓછો હોય છે. બરાબર. પછી આંતરાણવીય આકર્ષણ બળ કેવું હોય? મહત્તમ હોય છે. પછી ઘટક કણોની ગોઠવણી તમે લખી દીધી, નરી જકડાઈને અથવા તો ખૂબ જ ગીચ હોય છે. બરાબર, એવી રીતે તમે ઘણું બધું લખી શકો છો. એક લખી નાખો અહીંયા, આંતરાણવીય આકર્ષણ બળ મહત્તમ હોય. આંતરાણવીય આકર્ષણ બળ, હવે એ જે છે એ ઉપર લખી દઉં છું, તમે સમજી જાજો. બરાબર, આકર્ષણ બળ આ જે છે એનું મેં અહીંયા લખ્યું છે. આ જે છે એ સમય એમ છે નહીં એટલે આનું જે છે અહીંયા લખી નાખું છું. આકર્ષણ બળ મહત્તમ હોય છે. બરાબર, આ જે છે અહીંથી તમે લખી નાખજો. વાયુ અવસ્થાના ગુણધર્મો જણાવો. તો લખીએ ચલો. વાયુ અવસ્થા માટે લખવો જોઈએ. વાયુ અવસ્થા જે છે બરાબર,
ઘન અવસ્થા છે એવી જ રીતે વાયુ અવસ્થાને લખી નાખીએ. ચલો, વાયુ પદાર્થ ને આકાર હોતો નથી. તે જે વાસણમાં આપણે ભરીએ છીએ તેનો આકાર ધારણ કરે છે. પછી વાયુ પદાર્થ ને કદ હોતું નથી. પછી શું લખી નાખીએ આપણે? વાયુ પદાર્થને કદ હોતું નથી. વાયુ પદાર્થમાં દબનીયતા ખૂબ વધારે હોય છે. એટલે આપણે એને ખૂબ જ વધારે દબી શકીએ છીએ. સંકોચનશીલતાનો ગુણધર્મ ધરાવે. તમને ખબર હોય બરાબર કે આપણી ઘરે જે ગેસનો બાટલો આવે છે, રાંધણ ગેસ બરાબર, તો એમાં કેટલો બધો વાયુ આમ દબાણપૂર્વક ભરેલો હોય છે, પ્રેશરપૂર્વક. એ તમને ખ્યાલ જ છે. પછી વાયુ પદાર્થનો પ્રસરણ દર કેવો છે એ લખી નાખીએ. વાયુ પદાર્થમાં પ્રસરણ દર ઘન અને પ્રવાહી કરતાં કેવો હોય? વધારે હોય. ઘન અને પ્રવાહી કરતાં વધુ હોય છે. પછી લખીએ તે વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે. વાયુ પદાર્થ વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે. આમાં તો તમે જેટલા જોતા જેવી રીતે વિચાર આવે તે લખી શકો છો. પછી આંતરાણવીય આકર્ષણ બળ કેવું હોય? લઘુત્તમ હોય. ઓલામાં કેવું હતું? મહત્તમ હતું. પ્રવાહીમાં કેવું હોય? ઘન કરતાં ઓછું હોય. ને વાયુમાં કેવું હોય? લઘુત્તમ હોય. આંતરાણવીય આકર્ષણ બળ લઘુત્તમ હોય છે. પછી હજી એક લખી નાખીએ કે ઘટક કણોની ગોઠવણી વાયુ પદાર્થમાં ઘટક કણોની ગોઠવણી અવ્યવસ્થિત એટલે કે છૂટી છૂટી હોય છે. બરાબર, એ તમને ખબર જ છે. એની પછીનો લાસ્ટ ક્વેશ્ચન છે આપણો, બરાબર, એ લખી નાખીએ. ચાલો, બાષ્પીભવન પર અસર કરતા પરિબળો. હવે આપણને અહીંયા 3 માર્કમાં પૂછાયેલી છે ને, તો આપણે 3 મુદ્દા લખવાના. બરાબર, સૌથી પહેલો મુદ્દો લખીએ સપાટીનું ક્ષેત્રફળ વધવાથી. જેમ સપાટીનું ક્ષેત્રફળ વધે ને તેમ બાષ્પીભવનનો દર કેવો થાય? વધતો જાય છે. બરાબર, તો લખીએ એમાં કે જેમ સપાટીના ક્ષેત્રફળમાં વધારો થતો જાય તેમ બાષ્પીભવનનો દર વધે છે. પછી બીજો પોઈન્ટ લખીએ. ચાલો, તાપમાનનો વધારો. હવે જેમ તાપમાન વધે એમ બાષ્પીભવન દર કેવો થાય? વધે છે. ઉદાહરણ તરીકે ઉનાળો હોય બરાબર, તો એમાં આપણે ખૂબ જ તડકો પડે છે, એટલે તાપમાન કેવું વધારે હોય, એના કારણે પાણીનું બાષ્પીભવન કેવું થાય? ઝડપી થાય. શિયાળામાં થાય એની કરતાં. બરાબર, તો લખીએ ચલો કે જેમ તાપમાનમાં વધારો થાય છે તેમ તેમ બાષ્પીભવનનો દર વધે છે. જેમ કે શિયાળા કરતાં
ઉનાળામાં દૂધ જલ્દી બગડી જાય છે કેમ કે તાપમાન કેવું હોય છે, વધારે હોય છે, બરાબર. એની પછીનું હજી એક લઈ લઈએ 2 છે, ભેજની માત્રામાં ઘટાડો થવો અને પવનની ઝડપમાં વધારો થવો, બરાબર. તો 2 માંથી કોઈ પણ લખી શકો. તો હું આ લખી નાખું છું કે પવનની ઝડપમાં, જો 4 માર્કમાં પૂછાય તો 4 એ 4 લખજો, 3 માર્કમાં પૂછવાનું છે એટલે આપણે અહીંયા 3 જ લખશું. પવનની ઝડપમાં વધારો, ચલો લખીએ કે જેમ પવનની ઝડપમાં વધારો થાય છે તેમ બાષ્પીભવનનો દર વધે છે, બરાબર. એક્ઝામ્પલ તરીકે જો વધુ પડતા પવનમાં કપડાં કેવા થાય, ઝડપથી સુકાઈ જાય, કપડાં ઝડપથી સુકાઈ જતા હોય છે, આ આપણને ખબર જ છે, જો, બરાબર. ઓકે, વગેરે તમે લખી શકો છો. ઓકે, અહીંયા જે છે આપણો આ વિડીયો પૂર્ણ થાય છે. જો તમને આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો.